દરેક કૃતિ રજૂ થાય તો એમાં આપણે જ્યાં જ્યાં આનંદ આવે, જ્યાં જ્યાં મજા આવે અહીંયા તાળીઓ પાડતા રહેજો। તાળીમાં લોભ ના કરતા, બિલકુલ ફ્રી છે, આપણે એનું કાંઈ પૈસા ચૂકવવા પડતા નથી। અત્રે અમારા આજના આ કાર્યક્રમમાં ગ્લોબલ એડ્યુવન્ટ સ્કૂલ ના તમામ સ્ટાફ મિત્રો અત્રે ઉપસ્થિત છે। સંસ્થા વતી હું તેમનું સ્વાગત કરું છું। ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ। દર્શક મિત્રો, જેમ કોઈ ચિત્રકાર પોતાની પીછીથી ચિત્રમાં પોતાના પ્રાણ રેડી દે છે, કોઈ શિલ્પી પોતાના ટાંકડા વડે પથ્થરમાંથી અલૌકિક મૂર્તિનું સર્જન કરે છે, કોઈ સંગીતકાર પોતાના સંગીતથી વાતાવરણને કેવું મોહક બનાવી દે છે, એ જ રીતે અમારા સૌ સ્પર્ધકો પોતાની કલા પ્રતિભા દ્વારા સૌ શ્રોતાઓના મનને જરૂર મોહી લે છે। દર્શક મિત્રો, ધૂળેટી નજીક આવી રહી છે, ફાગણનું આગમન થઈ રહ્યું છે, અને એટલે અમારા જ કવિ મિત્રોએ એના આગમનને વધાવતા એના ગુણગાન ગાતા કહ્યું છે, બળતે બપોર ભીનો પગરવ સુણીને કઈ વાસ્યા કમાડ અમે ખોલ્યા, કે બળતે બપોર ભીનો પગરવ સુણીને કઈ વાસ્યા કમાડ અમે ખોલ્યા, ચારે આંખોના એવા અંધાર્યા વાદળા કે શમણે આવેલ મોર બોલ્યા, ઓચિંતા ધોધમાર સામ સામે આપણે ઉભા રહ્યાનું પૂર આવવું, આ લીંબોળી વાવીને છાંયડા ઉછેરું પણ ચોમાસું કેમ કરી લાવવું, કે આ લીંબોળી વાવીને છાંયડા ઉછેરું પણ ચોમાસું કેમ કરી લાવવું, ફાગણની કાળજાળ બળતી વેળામાં તારું પહેલું વરસાદ સમો આવવું, હવે આંખોને કેમ રે ભૂલાવવું। તો અમારા હવે પછીના પાર્ટિસિપેટ આપની વચ્ચે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે ધોરણ 1-2 ના સ્ટુડન્ટ, યાને કે બાલ કલાકારો બાલ ગીત લઈને આવી રહ્યા છે, જેના શબ્દો છે, એક બિલાડી જાડી મજાની પેલી ડુગડુગિયા વાળી આવી। અને આ આજની કૃતિમાં ભાગ રહેલા નાના નાના ભૂલકાઓના નામ અત્રેથી હું બોલવા જઈ રહ્યો છું। બગડા ધ્રુવ, મોડલિયા માનસી, સોઢા નિકિતા, કણજારિયા મિહિર, ચોપડા દર્શિકા, ચોપડા વંશ, ચોપડા વ્રજ, કણજારિયા નિરાલી, કણજારિયા સ્નેહા, સોઢા ઋત્વિક, યુસુફજી બતુલ, યુસુફજી મુસ્તલફ, દાફડા મોલી અને ગોરિયા આરાધ્યા। તાળીઓથી વધાવો। 1 અને 2 ધોરણના આ વિદ્યાર્થીઓ હવે આપની સમક્ષ એક બિલાડી જાડી નૃત્ય રજૂ કરી રહ્યા છે, જેને કોરિયોગ્રાફ કર્યું છે ડિમ્પલ મેડમ અને ભારતી મેડમે। તો ચાલો આપણે નિહાળીએ એક બિલાડી જાડી।
હલો